દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે. દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે. એમાં જે મહત્વની ઘટના આપણી સામે છે અત્યારે એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે, જે રીતે એમણે એક મધ ચડેલો માતેલો સાંઢ અણિયાળા શિંગડા વાળો હોય ને પછી જે તેને જે ઢીંકે ચડાવે, મને ચુનીલાલ મળિયાની એક ટૂંકી વાર્તા યાદ આવે છે ઠાકર સાહેબ. એમાં એક પાડાની વાર્તા છે. પાડો રાણો કે એવું કંઈક નામ રાખેલું હોય છે, હું ત્યારે ભૂલી ગયો, છેલ્લે ઘણા વખતથી વાંચી નથી, પણ બહુ અદભુત નવલ એ ટૂંકી વાર્તા હતી. એ પાડાને દીકરાને જેમ ઉછેરે છે એક માણસ, અને દવરાવાનું કામ કરતો હોય છે, અને રાણો જે છે પણ દીકરાની જેમ એને કમાઈને આપે છે, અને પછી એ જ રાણાના મદમસ્ત થયેલા રાણાના શિંગડાનો ભોગ જે છે એ માણસ બને છે. એવો આખલો એટલે કે આપણે કહીએ ત્યારે તો ટ્રમ્પ. હવે ટ્રમ્પ શિંગડાની ધાર કાઢેલી છે અને આખી દુનિયામાં અત્યારે ઢીંક મારી રહ્યો છે. હવે યુનાઇટેડ નેશન્સ નો એક પર્યાય એને ઉભો કરવા માટેનો એક પ્રયાસ શરૂ કર્યો છે, જેનું નામ છે બોર્ડ ઓફ પીસ. અત્યારે તો ગાઝા પટ્ટી પૂરતું એને રાખ્યું છે બધું, પણ આમ સૌ જાણે છે અને સૌને ખબર પડે છે કે આ ગાઝા તો ખાલી એક બાનું છે. ગાઝાના નામે અત્યારે એ પોતાની એની સ્ટ્રેન્થની ધાક, અત્યારે માણસ ધાકથી જ ચાલે છે, બીજું કંઈ કરતો જ નથી. જેને તેને ગમે તેને ગોથે ચડાવે મારું, ગમે તેને ટીક મારે. એટલે એ ચેક કરી રહ્યો છે કે એની ધાકથી કેટલા દેશો એની સાથે આવે છે અને નથી આવતા. બોર્ડ ઓફ પીસ નામની એક સંસ્થા નું એને ગઠન કર્યું છે, ને જોડાવા માટેના એને આમંત્રણ પત્રો દેશમાં દુનિયામાં અલગ અલગ દેશોને મોકલેલા છે. એમાં આપણને પણ એક મોકલેલો છે. એટલે થોડીક વાર પહેલા, મતલબ ઘડીક વાર માટે તો ભગતડા બધા બહુ રાજી થઈ ગયા કે હા સાહેબને સામેથી બોલાવ્યો છો કે સાહેબની જરૂર પડી ને. પછી ખબર પડી કે આ તો તુર્કીને મોકલું છે, આ તો પાકિસ્તાનને મોકલું છે, ને આ તો બધાને મોકલું છે. આમાં એવું નથી ખાલી આપણને બોલાવ્યો હોય. અને પ્રાથમિક સદસ્ય પદની વાત છે બોર્ડ ઓફ પીસ. તમારે સ્થાયી સદસ્ય થવું હોય તો $1 બિલિયન છે એને ચાંદલો કરવો પડે, તો તમે એના સ્થાયી સદસ્ય થાવ. અને થયા પછી એ તમારી યુએનમાં તો વીટો પાવર છે સ્થાયી સદસ્યો પાસે, પણ બોર્ડ ઓફ પીસમાં તમારી પાસે કોઈ પાવર હશે નહીં હોય, કેટલો હશે એની કોઈને જાણકારી નથી. એટલી ખબર પડે છે કે ટ્રમ્પે એક વસ્તુની જાહેરાત કરી હતી કે આનો કરતા માલિક હું રાજા બાદશાહ અકબર, વીર વિક્રમ, અને મારા દરબારમાં બધાએ દરબારીની જેમ બેસવાનું. એટલે છાનામાના અદબ પલાઠી મોઢામાં આંગળી મૂકીને હું કહું એમ કરવાનું. અને હું કદાચ રિટાયર્ડ થઉં તો મારા પછી આ બોર્ડ ઓફ પીસનો પ્રમુખ કોણ બને એ પણ હું જ નક્કી કરીશ, એવું ટ્રમ્પ કહે છે. મોદી સાહેબને મૂંઝવણ એ છે કે આવામાં મૂળ તો દરબારી જ થવું પડે એમ છે. કાં તમે ટ્રમ્પ ના થાવ, કાં તમે રશિયા કે ચીન ના થાવ. નવો જે વર્લ્ડ ઓર્ડર જે રીતે આખો એબ્સોલ્યુટલી દેખાય એવો ઊભા ચીરિયા ફાડિયા થઈ રહ્યા છે, સ્પ્લિટ થઈ રહ્યો છે. એ નવો વર્લ્ડ ઓર્ડર એ છે કે કાં તમે અમેરિકાની પડખે છો ને કાં તમે ચીનની પડખે છો. કારણ કે રશિયા પણ ચીનની પડખે છે, ચીન અલગ છે. ચીન ખખડીને કહે છે, ચીનના એક બહુ વિદ્વાન વ્યક્તિ, હમણાં ગઈકાલે હું એક વિડીયો જોતો હતો ઠાકર સાહેબ, એને બહુ મસ્ત વાત કરી. હું જો મળશે તો મેં ડાઉનલોડ કર્યો તો દેખાડીશું. અમેરિકન ચેનલ સાથે, કોઈ મોટી અમેરિકાની ન્યૂઝ ચેનલ સાથે કોઈ ચીનના વિદ્વાન વ્યક્તિનો સંવાદ ચાલતો હતો. ચીને કીધું કે આજથી અમે 5000 વર્ષ પહેલાથી છીએ, અને મોટા ભાગના વર્ષોમાં અમેરિકાનું અસ્તિત્વ નહોતું, અને અમે હજી બીજા 5 વર્ષ કાઢવાના છીએ, અને કદાચ ત્યારે પણ અમેરિકાનું અસ્તિત્વ નહીં હોય. એટલે વેપાર ધંધો કરવા માટે અમારે અમેરિકાની કોઈ જરૂર નથી. સાહેબ, ચીન જે તમાચો મારીને કીધું, ચીને જે હવે એનું પોતાની એક ધરી બનાવી રહ્યું છે, જેમાં રશિયાની સાથે છે. ટ્રમ્પે રશિયા અને ચીનને કોઈ આમંત્રણ મોકલ્યું નથી, આપણને મોકલ્યું છે. એટલે આપણા માટે હવે આપણે દૂધમાં દહીંમાં બહુ રમી લીધું હોય તો કાં દૂધ પસંદ કરવું પડે કાં દહીં પસંદ કરવું પડે, એની આપણને કોઈ ખબર અત્યારે નથી. હવે આ સ્થિતિમાં સાહેબ, તમારા વિચારથી આપણી હાલત શું થવા જઈ રહી છે એ આપ જણાવો, એ તમને વિનંતી છે.
તમે જે એક શબ્દ વાપર્યો તળપદી, કે ટ્રમ્પ ઢીકું મારે છે, પણ હું એવો શબ્દ વાપરું છું, ટ્રમ્પ જે છે એ રેગિંગ કરે છે. એટલે રેગિંગ એ કક્ષાએ કરે છે કે દર વખતે એ આપણે અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરવું પડે. એ દાવાઓ કરી નાખે તમારા યુદ્ધમાં મધ્યસ્થી થવાના, તમારું યુદ્ધ રોકાઈ દેવાના. એ દાવા કરે કે આખી દુનિયા જે છે એમાં શાંતિ મેં સ્થાપી છે, મને નોબેલ આપો. કોઈ ના આપે તો કોઈક દેશના રાષ્ટ્રપતિને મળેલું નોબેલ એ પેલું સ્ટીકર ચોંટાડીને આપણે કોઈકની ગિફ્ટ આવેલી હોય દિવાળીમાં અને બીજાને ત્યાં કશોક વાસ્તુનો કાર્યક્રમ હોય ને આપણને એમ લાગે કે આ ગિફ્ટ ખરીદવા નથી જવી, સ્ટીકર બદલી અને પધરાઈ દઈએ, એવી રીતે નોબેલ પારિતોષિક પડાવી લેવું. એટલે સન્માન પણ એને પડાવી લેવું છે અને સાથે સાથે દુનિયા જે છે એની ઠેકેદારી પણ એમને લઈ લેવી છે. આજની જે પણ એ ગાંડ પણ નથી કરી રહ્યા. આપણે એ રીતે જોઈએ છે ને, પણ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ અમેરિકા એનો સિદ્ધાંત છે, સિદ્ધાંતને અનુસરીને જ જે કામ છે એ કામ કરી રહ્યા છે. અને આ જે એમનો વિચાર છે બોર્ડ ઓફ પીસ બનાવવું, એ આજની જે સ્થાપિત વ્યવસ્થાઓ છે, જેને તમે રાષ્ટ્રીય સંયુક્ત સંઘ કે જે પણ કહો, એ સ્થાપિત વ્યવસ્થાઓને ડિસ્ટર્બ કર્યા વગર, એને ચેલેન્જ કર્યા વગર, એને પડકાર્યા વગર એની એક સમાંતર એવી વ્યવસ્થા ઊભી કરી દેવી વૈશ્વિક સ્તરે, કે જે વ્યવસ્થા જે છે એનો દંડો એ અમેરિકાના હાથમાં રહે, અમેરિકામાં ખાસ કરીને ટ્રમ્પના હાથમાં રહે. એટલે એક એવું પેરેલલ સંગઠન વૈશ્વિક આધાર ઉપર એ તૈયાર કરવાની કોશિશ છે ગાઝાના બહાને, કે જેના માધ્યમથી ટ્રમ્પ જે છે એ દુનિયાની ઠેકેદારી લઈ લે. આપણે ત્યાં હોય ને કે કોઈકની જમીન હોય બધી બહુ બધી અને અમેરિકા એને જવાનું હોય તો કે રાજેશભાઈ સંભાળજો ને, તમે ભાગ્યા ભાગ્યા રાખજો ને. એટલે રાજેશભાઈ એની રખેવાળી લે અને પછી પેલો પાછો આવે ત્યારે જમીન પચાવી પાડી હોય. આ એક રસ્તે અમેરિકા જઈ રહ્યું છે. પહેલા તમે વિચાર કરો કે 7 ઓક્ટોબર 2023 થી લઈને ઓક્ટોબર 2025 સુધી ઇઝરાયલ હમાસનું યુદ્ધની અંદર જે ગાઝાની ખુવારી થઈ, લગભગ 82,000 લોકો જે છે એ માર્યા ગયા. આખું કાટમળમાં ફેરવાઈ ગયું. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ હોય, હોસ્પિટલ, બધું બરબાદ થઈ ગયું. 90% પ્રજા અત્યારે ટેન્ટમાં રહે છે. 23 લાખ લોકો એટલે લગભગ 90% પ્રજાથી એ ટેન્ટમાં રહે છે. ત્યાં સુધી આ ઇઝરાયલ હમાસનો તમાશો એ અમેરિકાએ જોયા કર્યો. એ વખત એમને શાંતિનો વિચાર ના આવ્યો. ત્યાં સુધી જે છે એ ઇઝરાયલને ચડાયા કર્યું અને પોતાનો જે મોટિવ હતો એ મોટિવ પૂરો કરવા માટે ટ્રમ્પે જે છે એ બધું ચાલવા દીધું. હવે જયારે બધું બરબાદ થઈ ગયું છે ત્યારે એ પાછું ગાઝાને સ્ટોર કરવા માટે આ શાંતિ મિશન ઊભું કર્યું છે. એક તો એને સમાંતર વ્યવસ્થા ઊભી કરવી છે જગત ઠેકેદારી કરવા માટે. બીજી વસ્તુ એની સાથે સાથે એ કરવું છે કે ગાઝામાં પીસ લાવવું છે, પણ જવાબદારી પોતે એકલાય નથી લેવી. એ જે ભાર છે એ ભાર બધામાં વહેંચી દેવો છે. આજે સ્થાયી સભ્યપદ માટે એમણે જે રકમ બોલાવી છે, આપણે અહીંયા ઉછાળા બોલે ને પેલા કથાઓ હોય એમાં, એમ સારું છે કે ઉછાળા નથી બોલાયા.